જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણ આહિર ને આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે કેન્ડલ સ્ટિક પેટર્ન વિશે. અમુક ઇમ્પોર્ટન્ટ કેન્ડલ સ્ટિક પેટર્ન આપણે આ વિડીયોમાં જોશું. કન્ફર્મેશન ની વાત અલગ છે, કેન્ડલ સ્ટિક પેટર્નની આપણે બેસિક નોલેજ દેશું, પણ એ એપ્લાય કરવા માટે એને આપણે પ્રોપર એઝ અ સ્ટ્રેટેજી યુઝ કરવા માટે કન્ફર્મેશન જરૂરી હોય. એ પછી તમે કોઈ પણ સારો ઝોન કે વોલ્યુમ કે કાંઈ પણ યુઝ કરી શકો છો. પણ આપણે બે પાર્ટ રેકોર્ડ કરવાના છે. પાર્ટ 1 માં હું તમને 10 કેન્ડલ સ્ટિક પેટર્ન્સ કહીશ ને પાર્ટ 2 બનાવશું આપણે, જેમાં બીજી અનધર ઇમ્પોર્ટન્ટ 10 કેન્ડલ સ્ટિક પેટર્ન હશે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ઠીક છે, ચાલો વધીએ આપણે આપણા વિડીયો તરફ આગળ. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેન્ડલ સ્ટિક પેટર્ન જે બને છે આપણું, એ છે હેમર પેટર્ન ને બીજું છે હેંગિંગ મેન પેટર્ન. જે તમને જોવામાં બંને સિમિલર જ લાગશે, સાવ સેમ જ લાગશે, કલર ડિફરન્ટ છે. જો બંને સેમ છે. આને હેમર કેન્ડલ સ્ટિક પેટર્ન કહેવાય અને આને હેંગિંગ મેન પેટર્ન કહેવાય, બરોબર છે. અગર આનો કલર પણ રેડ હોય તો પણ આને હેમર જ કહેવાય, અને આનો કલર અગર ગ્રીન હોત તો પણ આને હેંગિંગ મેન જ કહેવાય. ઇન શોર્ટ કહેવાય એમ માંગુ છું કે કલર ડઝન્ટ મેટર, ટ્રેન્ડ મેટર કરે છે કે કઈ જગ્યાએ છે એ મેટર કરે છે. ડાઉન ટ્રેન્ડમાં અગર આવી પેટર્ન બને, પછી આ રેડ હોય કે ગ્રીન ડઝન્ટ મેટર, આને હેમર કહેવાશે. અને અપ ટ્રેન્ડમાં ટોપ પર આવી કેન્ડલ બને તો એને હેંગિંગ મેન કહેવાશે. કલર કોઈ પણ હોય, ગ્રીન હોય કે રેડ હોય. હવે જ્યારે આવી કેન્ડલ બને અને આવી કેન્ડલ બને ત્યારે ડાઉન ટ્રેન્ડમાં આવી કેન્ડલ બને, હેમર બને, ત્યારે માર્કેટ એવું ઇન્ડિકેટ કરે છે કે હવે ત્યાંથી એ ટ્રેન્ડ શિફ્ટ કરે છે, પોતાનું ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં જવાના ચાન્સીસ વધારે હોય છે જ્યારે હેમર પેટર્ન બને છે. અને જ્યારે હેંગિંગ મેન પેટર્ન બને છે, જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય અને ટોપ પર કે સારા લેવલ ઉપર જે કન્ફર્મેશન આપણે યુઝ કરી શકીએ છીએ, ત્યાં હેંગિંગ મેન કેન્ડલ પેટર્ન આપણે બતાવે ત્યારે એવું શો કરે છે કે હવે માર્કેટ ત્યાંથી પોતાનું ટ્રેન્ડ અપથી શિફ્ટ કરીને ડાઉન ટ્રેન્ડમાં જશે. તો આ પેટર્ન પછી, મતલબ કે આ હેંગિંગ મેન કેન્ડલ પછી માર્કેટ ડાઉન જવાના ચાન્સીસ વધી જાય છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને પેટર્ન છે, હેમર અને હેંગિંગ મેન. તો તે પછીની ત્રીજી અને ચોથી કેન્ડલ સ્ટિક પેટર્ન આપણે સમજીએ. તો ઇન્વર્ટેડ હેમર અને શૂટિંગ સ્ટાર, આ બંને પણ તમને સેમ જ લાગતા હશે. સેમ જ પહેલામાં જે હતું એ જ કન્સેપ્ટ આમાં પણ લાગુ પડશે કે કલર ડઝન્ટ મેટર. આ રેડ હોત તો પણ આને આપણે ઇન્વર્ટેડ હેમર જ કહેત, અને અગર આ ગ્રીન હોત તો પણ આપણે એને શૂટિંગ સ્ટાર પેટર્ન જ કહેત. ટ્રેન્ડ મેટર કરે છે, એની જગ્યા મેટર કરે છે કે કઈ જગ્યાએ છે. માર્કેટ ડાઉન આવે છે, સમજી લો એઝ એન એક્ઝામ્પલ કે માર્કેટ ડાઉન આવે છે અને ત્યાં ઇન્વર્ટેડ હેમર પેટર્ન બને ડાઉન માર્કેટમાં, ડાઉન ટ્રેન્ડમાં, તો ત્યાંથી એ માર્કેટને અપ સાઇડ ઇન્ડિકેટ કરે છે આપણે કે માર્કેટ હવે અપ જશે. અને જ્યારે અપ સાઇડના ટ્રેન્ડ હોય, અપ હોય માર્કેટને, ત્યાં ક્યાંય ટોપ ઉપર સારા ઝોન ઉપર શૂટિંગ સ્ટાર પેટર્ન બને ત્યારે માર્કેટ આપણે ડાઉન સાઇડ માર્કેટ ટ્રેન્ડ શિફ્ટ કરી લેવાનું છે એવું ઇન્ડિકેટ કરે છે. તો બંને ચારે ચાર પેટર્ન છે જે ઓલમોસ્ટ સિમિલર છે, એની જગ્યા અને એનો ટ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ બને છે. કલર ચારેય જે પેટર્ન આપણે જોઈએ, હેમર, હેંગિંગ મેન, ઇન્વર્ટેડ હેમર ને શૂટિંગ સ્ટાર, બધું ઓલમોસ્ટ સેમ જ છે. પણ જે છે એ ટ્રેન્ડ મેટર કરે છે, અને જે એનો કન્ફર્મેશન માટે જે સારો ઝોન કે કોઈ પણ સ્ટ્રેટેજી તમે અપ્લાય કરતા હોય એ મેટર કરે છે. ત્યાર પછી ફિફ્થ ને સિક્સ્થ આપણી જે પેટર્ન છે એ સ્પિનિંગ ટોપ કેન્ડલ સ્ટિક પેટર્ન છે. એમાં એવું હોય છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય અને પછી એક આવી કેન્ડલ બનાવે કે જેની બોડી સાવ નહીવત છે અને વિક્સ બંને ઉપર ને નીચે બંને વિક્સ ઓલમોસ્ટ સિમિલર છે, અને 2x છે, બરાબર, ડબલ બરાબર છે વિક્સ. સેમ એ જ રીતે બુલિશમાં અને સેમ એ જ રીતે બેરિશમાં પણ એ જ રીતે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે અને પછી એવી કેન્ડલ બનાવે છે કે જેની બોડી નહીવત છે અને બંને સાઈડની વિક્સ આની બમણી છે, ઉપર નીચે બંને. આથી વધારે હોય તો પણ ચાલે, આટલી હોય તો પણ ચાલે. ત્યારે જ્યારે બુલિશ માર્કેટ હોય, મતલબ બુલિશ સ્પિનિંગ ટોપ કેન્ડલ માટે આપણે જોવાનું કે બેરિશ માર્કેટ છે. બેરિશ મતલબ ડાઉન આવતું માર્કેટ, ડાઉન ટ્રેન્ડમાં છે માર્કેટ. ત્યારબાદ એક આવી કેન્ડલ બનાવે અને કન્ફર્મેશન માટે શું જોવાનું, આપણે આવી કેન્ડલ બનાવે એટલે માર્કેટ અપ જશે, પણ ક્યારે સાવ કન્ફર્મ થાય, ત્યાર પછીની જે બીજી કેન્ડલ હોય એ આની ઉપર આ કેન્ડલની ઉપર અથવા આ કેન્ડલની ઉપર જ્યારે સારું ક્લોઝિંગ આપી દે ત્યારે આપણે કન્ફર્મ થઈ શકીએ કે હવે માર્કેટ અહીંથી એનો ટ્રેન્ડ શિફ્ટ કરવાનું છે. એ જ રીતે બેરિશમાં જ્યારે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હોય અને ત્યારબાદ એક આવી કેન્ડલ આપે અને એ કેન્ડલ આપ્યા બાદ જ્યારે આ કેન્ડલની નીચે સારું એવું ક્લોઝિંગ આપી દે ત્યારે આપણે આપણા બેરિશ જે ટ્રેન્ડમાં શિફ્ટ થયું છે માર્કેટ, એને સ્ટ્રોંગ માની શકીએ, એવું અઝ્યુમ કરી શકીએ કે બાય સેલર્સ છે એ વધુ સ્ટ્રોંગ છે અને માર્કેટને શિફ્ટ કરી દેશે. તો અહીંયાથી આપણે એક સેલ સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ પ્રોપર કન્ફર્મેશન સાથે. જ્યારે આ ગ્રીન કેન્ડલથી
નીચે આ કેન્ડલનું ક્લોઝિંગ હોય. આમાં પણ એમાં રેડ કેન્ડલથી ઉપર જ્યારે આ ગ્રીન કેન્ડલનું ક્લોઝિંગ હોય ત્યારે આ પેટર્નને વધુ પાવર મળે છે, વધુ સ્ટ્રોંગ બની જાય છે પેટર્ન, ને આપણા ટ્રેડની એક્યુરેસી વધી જાય છે. ત્યાર પછીના ઇમ્પોર્ટન્ટ બે જે કેન્ડલસ્ટિક પેટર્ન છે, એડવાઇઝર ટોપ અને એડવાઇઝર બોટમ્સ છે, બરોબર છે. તો એ એક સપોર્ટ ને રેઝિસ્ટન્સ ની જેમ કામ કરે છે. જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં જતું હોય અને પછી બે કેન્ડલ આ રીતની બને, ગ્રીન કેન્ડલ અહીંથી ઓપન થવાની છે, એની ઓપનિંગ પ્રાઇસ છે, પછી જ્યાંથી એની ક્લોઝિંગ પ્રાઇસ હોય ત્યાંથી જ બીજી રેડ કેન્ડલ બનાવીને પાછી ફરીથી માર્કેટને અહીંયા આવીને રાખી દે. આ રીતની બંને સેમ બોડી વાળી, સેમ વીક વાળી, વીક તો ઇટ્સ ઓકે ચાલશે, બોડી વાળી, સેમ બોડી વાળી કેન્ડલ જ્યારે બંને ટોપ ઉપર બનતી હોય, ક્યાંય અપ ટ્રેન્ડના ટોપ ઉપર બનતી હોય, ત્યારે છે માર્કેટને ડાઉન સાઇડ લઈ આવશે એવું ઇન્ડિકેટ કરે છે. આપણે ત્યાંથી આપણે સેલનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. અહીંયા છે જે આ લાઈન છે એક રેઝિસ્ટન્સનું કામ કરે છે, બરોબર. અહીંયા એક રેઝિસ્ટન્સ આપણે અઝ્યુમ કરી શકીએ કે અહીંયા એક રેઝિસ્ટન્સ હશે અને આપણે એ રીતે ટ્રેડ આપણું પ્લાન કરી શકીએ. અને એ જ રીતે એનું બોટમ્સમાં પણ એવું છે કે જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય અને બે કેન્ડલ સિમિલર બનાવે બોટમ પર, પેલામાં કેમ ટોપ પર બનાવ્યું એનું એક્ઝેક્ટ ઉલટું, અહીંયા બોટમ પર મતલબ કે નીચે તળિયે ડાઉન ટ્રેન્ડમાં નીચે ક્યાંય બોટમ પર આવી રીતની બે કેન્ડલ બનાવે સિમિલર સ્ટ્રેન્થ વાળી, મતલબ કે સિમિલર બોડી વાળી બે કેન્ડલ બનાવે, ત્યારે માર્કેટ ત્યાંથી ડાઉન ટ્રેન્ડમાં હોય ને પછી આવું બનાવે એટલે માર્કેટ ત્યાંથી અપ જવા આપણે ઇન્ડિકેટ કરે છે, ત્યાંથી આપણે બાય સાઈડનું ટ્રેડ લઈ શકીએ. અને ત્યાર પછી લાસ્ટ આપણે 8 કેન્ડલસ્ટિક પેટર્ન્સ જોઈ ચૂક્યા છીએ, જે મારથી જેટલું બને એટલું શોર્ટમાં હું કહું છું. અને હજી પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજી 10 ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન જોશું, પછી પ્રોપરલી આપણે એને કઈ રીતે એપ્લાય કરશું એ પણ આગળ નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સારી એવી કમેન્ટ પણ કરી દેજો. તો લાસ્ટ આપણી બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન જોઈએ, જે છે ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર. જે આપણે બેઝિક શીખવું એમાં પણ શીખા જ છે. જ્યારે એક ગ્રીન કેન્ડલ હોય ને પછી એક બેઝ કેન્ડલ ટાઈપ કેન્ડલ બને અને ત્યાર પછી એક કેન્ડલ રેડ બને અને એનું ક્લોઝિંગ જે આપણી આગલી બેઝ કેન્ડલ થી આગલી ગ્રીન કેન્ડલની થોડું નીચે હોય, ત્યારે આ માર્કેટ ટ્રેન્ડ શિફ્ટ કરવાનું આપણે ઇન્ડિકેટ કરે છે. અને અહીંથી આપણે એક સેલનો ટ્રેડ પ્લાન કરીએ છીએ. યાદ રાખજો, ક્લોઝિંગ હંમેશા મેટર કરે છે. આ કેન્ડલની સ્ટ્રેન્થ મેટર કરે છે. આ કેન્ડલ અહીંયા સુધીની હોય તો આપણે એને એટલો પાવરફુલ ના માની શકીએ, આ પેટર્નને એટલી પાવરફુલ ના માની શકીએ. તો આ છે ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન. સેમ મોર્નિંગ સ્ટારમાં પણ એવું જ છે, એનું ઇનવર્સ છે, બરોબર. જ્યારે એક રેડ કેન્ડલ બને પછી એક બેઝ કેન્ડલ બને, આ બેઝ કેન્ડલની કલર કોઈ પણ હોય, ડઝન્ટ મેટર, કલર ક્યારેય મેટર જ નથી કરતો, બરોબર છે. ટ્રેન્ડ મેટર કરે છે, કયા ટ્રેન્ડમાં છે, કયા પ્લેસ ઉપર છે, ટોપ ઉપર બને છે કે બોટમ ઉપર બને છે, પેટર્નમાં એ જ મેટર કરતું હોય છે. તો પહેલા એક રેડ કેન્ડલ બને પછી એક બેઝ કેન્ડલ બને અને ત્યારબાદ થોડુંક ગેપ અપ સાથે, અહીંયા ગેપ ડાઉન સાથે અહીં થોડુંક ગેપ અપ આપીને એક ગ્રીન પાવરફુલ કેન્ડલ બને, જેનું ક્લોઝિંગ આપણી જે બેઝ કેન્ડલ છે એની આગલી કેન્ડલ કરતા ઉપર હોય, ક્લોઝિંગ મેટર કરશે. તો આ સારું ક્લોઝિંગ મળી જાય આપણે અગર આનાથી ઉપર, એટલે કે સારું ક્લોઝિંગ આપણે મળી ગયું તો આપણું કન્ફર્મેશન એક સારું હોઈ શકે અને આ સાઈડ આપણે બાયનું ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. તો આ હતી આપણી 10 ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન. નેક્સ્ટ વિડીયોમાં આપણે અનધર 10 ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન સમજશું. થેન્ક યુ સો મચ.